મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કોસંબામાં ગૌરક્ષકો પર હુમલાને લઈને આક્રોશ, હુમલાના વિરોધમાં સુરતમાં રેલી યોજાઈ। સમસ્ત હિન્દુ સમાજ આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અઠવા લાઇન્સથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કોસંબામાં ગૌરક્ષકો ઉપર હુમલાની ઘટના બની હતી, જેને લઈને સુરતમાં રેલી યોજાઈ છે। વધુ जानकारी सूरत अमरा संवाददाता धनराज बागले पासेथी प्राप्त करीशुं। धनराज, आज गौरक्षको पर हुमलाना विरोधमां रेली योजाई छे, हेतु शुं छे आ रेलीनो, शुं कहेवुं छे रेलीमां सामेल लोकोनुं? जी बिल्कुल, हिंदू लोगों साथे जैन मुनि संतो पण जोड़ाया छे। सीधी तस्वीरों तमे जोई शको छो। कलेक्टर परिसरनी अंदर अत्यारे हाल जैन मुनि सहितना तमाम अत्यारे हाल प्रवचन करी रह्या छे, परंतु आ प्रमाणे विशाળ રેલી જ્યારે કાઢવામાં આવી છે ત્યારે વનિતા વિશ્રામથી લઈને કલેક્ટર કચેરી સુધી આ તમામ લોકો આવ્યા છે અને જે પ્રમાણે ગૌરક્ષકો પર હુમલો કરવામાં આવ્યો હતો, પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે એમની સાથે વાતચીત કરીશું। મુખ્ય ઉદ્દેશ શું છે, કયા પ્રકારે આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ગૌરક્ષકો પર આવે દિવસો અને ગૌરક્ષાના જે પણ અમારા એ હોય છે સુરક્ષા કરવાવાળા અને કર્મચારીઓ પર આ એ દિવસ એમના પર હુમલા કરવામાં આવે છે કસાઈઓ દ્વારા, અને કસાઈઓ દ્વારા જાનલેવા હુમલા કરવાથી અમારે અમારા સુરક્ષાકર્મીઓ અને ગૌરક્ષકો માટે અમારી સુરક્ષા માટે કડવાથી કડો કાનૂન બનવો જોઈએ, એ અમારી સરકારની માંગ છે।